સૌરાષ્ટ્ર હોય કે સુરત હોય, દરેક જગ્યાની એક બાદ એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે। એવામાં હવે સુરતની અંદર બે લોકો છે જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમને ટિકિટ આપતાની સાથે જ અત્યારે હાલ વિરોધ થયો છે। કોણ છે આ લોકો? આમ આદમી પાર્ટીએ કેમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને ટિકિટ આપી છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો આમ આદમી ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હોય અથવા તો પછી કંઈ પણ થતું હોય, કોઈ ગુનાઓમાં સંડોવાયેલા હોય તો એ લોકોને લઈને વિડીયો બનાવે છે, તે લોકોને ઘણા બધા શબ્દો બોલતા હોય છે, પણ જ્યારે વાત પોતાના ઉપર આવે છે ત્યારે આમ આદમી પાર્ટીએ આવા જ બે લોકોને ટિકિટ આપતાની સાથે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે। સુરતની આ વિષયને લઈને વાત કરવામાં આવે તો હવે આપે બીજી યાદીમાં વિવાદાસ્પદ લોકોને ટિકિટ આપી છે અને એના જ કારણે રાજકીય ગરમાવો જામ્યો છે। ખાસ કરીને બંને યાદીમાં ગંભીર ગુનાઓ સંડોવાયેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે અને એના જ કારણે અત્યારે હાલ ક્યાંક સુરત આમ આદમી પાર્ટી છે એની અંદર ભડકો જોવા મળી રહ્યો છે। એસીબીમાં સપડાયેલા જીતેન્દ્ર કાછડિયાને ટિકિટ આપવામાં આવી છે અને આને જ કારણે ક્યાંક અત્યારે હાલ સુરત આમ આદમી પાર્ટી છે એની અંદર ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો છે એ લોકોને ટિકિટ આપવામાં આવી છે। આપમાંથી રાજીનામું આપનાર દિનેશ કાછડિયાને પણ ટિકિટ આપતાની સાથે અત્યારે હાલ જે સવાલો છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે। એક તરફ આપણે જોતા છે કે ભારે વિરોધ છતાં પણ બંને ઉમેદવારો છે એ લોકોને આ ટિકિટ આપવામાં આવી છે ને એટલા જ માટે થઈને અત્યારે હાલ જે ખાસ કરીને જીતેન્દ્ર કાછડિયા છે જે એસીબીમાં સપડાયેલા છે ને એમને ટિકિટ આપતાની સાથે અત્યારે હાલ ક્યાંક સુરત આમ આદમી પાર્ટી ઉપર ઘણા બધા સવાલો ઊભા થયા છે। જે રીતે આપણે જોતા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા હોય કે સુરતના મનોજ સોરઠિયા સહિતના નેતાઓ હોય, એ કંઈ પણ ગુજરાતમાં થાય, કદાચ સત્તામાં બેઠેલા લોકો હોય છે, એ લોકોનો ભ્રષ્ટાચાર હોય કે પછી કોઈ પણ વાત આવે, ગુનામાં સપડાયેલા લોકો હોય છે, એ લોકોની સામે અવારનવાર આંગળીઓ ચિંતા હોય છે। ત્યારે હવે આમ આદમી પાર્ટીએ આજે બે લોકો છે એ લોકોને ટિકિટ આપી છે ને એ બાદ આખો વિવાદ છે તે અત્યારે હાલ સુરતમાં ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। સુરતમાં આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા આમ તો વિસાવદરના ધારાસભ્ય ભલે હોય, પણ તેમના દ્વારા અત્યારે હાલ ફોકસ સુરત ઉપર પણ કરવામાં આવી રહ્યો છે। ફક્ત સુરત નહીં, તેઓ અત્યારે હાલ સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં પણ પોતાનું કામ કરી રહ્યા છે। સુરતમાંથી આ વખતે પાલ સાંકરિયા હોય કે પછી બીજા જે મનોજ સોરઠિયા હોય, એ દરેક લોકોને ટિકિટ આપવામાં આવી છે અને આ દરેક નેતાઓને જે આજે આ વખતની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી છે તે અવારનવાર ઘણી બધી જગ્યાએ વિરોધ પ્રદર્શનોમાં આપણે જોયા હશે। તે લોકોની સાથે જે અત્યાર સુધીના જે કામો કરવામાં આવ્યા છે એ દરેક લોકોને ટિકિટ તો આપવામાં આવી છે, પણ હવે જે રીતે બે લોકો છે કે જે લોકો ગુનાઓમાં સપડાયેલા છે અને એ જ લોકોને ટિકિટ આપવામાં આવતાની સાથે અત્યારે હાલ ત્યાંના રાજકારણની અંદર પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। લોકો લોકમુખે પણ એવા સવાલો પૂછી રહ્યા છે કે શા માટે થઈને? આમ તો આમ આદમી પાર્ટી એવું કહી રહી હોય છે કે જે ગુનામાં સંડોવાયેલા લોકો છે એ લોકોનું કોઈ જ સ્થાન ન હોવું જોઈએ રાજનીતિમાં, અને અત્યારે હાલ કેમ તે જ લોકો દ્વારા આવી ટિકિટ આપવામાં આવી છે એવા પણ સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે। જોવાનું રહેશે કે અત્યારે હાલ આમ આદમી પાર્ટીએ જે આ બે લોકોને ટિકિટ આપી છે એ ટિકિટ આપવી હવે તેમને ભારે પડશે કે કેમ, કારણ કે લોકો દ્વારા પણ આને લઈને નકારાત્મક પ્રતિસાદ આપવામાં આવી રહ્યો છે કે શા માટે થઈને આપણા ઉમેદવારો એવા હોવા જોઈએ કે જેમને અત્યાર સુધીમાં ગુનો કરેલો હોય અને આ જ ગુનાને આધારે ક્યાંક ને ક્યાંક તેમની સાથે જે કડક કાર્યવાહી કરવામાં આવી હોય એવા ઉમેદવારો આપણા સુરતની અંદર ના હોવા જોઈએ, એવી પણ ક્યાંક વાત છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે આ દરેક વાત હવે આમ આદમી પાર્ટીને ભારે પડશે કે કેમ। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।